આવા દીકરા કરતા તો મને એમ થઈ જાય કે એ કરતા ન હોય એ સારું. ઉપાધિ તો નહીં. બા, હા તો આપણે ઓલા તમે મહિપતસિંહ બાપુનો વિડીયો જોતા હતા, હા તો એમાં શું હતું એ જોતા ત્યારે? બાપુનો વિડીયો તો સારો હતો, પણ બિચારા કેવા અભ્યાગત જેવા હતા. બેન રોતા હતા બાપુ. ઓલા ભાઈ બિચારા એના ઘરના એ કેવા હાવ પારેવા જેવા થઈને બેઠા. એને એક હુકલાકડી જેવા હતા. તો કે અમને એક ટક ખાવાનું નહીં મળે તો હાલશે, પણ અમને માર મારે છે એ અમારથી સહન થતું નથી. એના છોકરા એને માર એના છોકરા એને નાનો છોકરો એને બહુ મારે ને મોટા છોકરો કે મારેથી પૂરું થતું નથી, હવે તમે જ્યાં જવું હોય ના વયા જાઓ. એટલે બિચારા કેવા રોતા હતા. આપણને એમ થાય કે ઓહો આવા દીકરાઓ આવા દીકરા કરતાં તો અમથા હારા. એ કરતાં તો બીજાને દયા આવે કે આને બિચારાને આપણે કાંઈક ખાવાનું પીવાનું દઈએ, આશ્વાસન આપીએ. તો એ કેવા બિચારા રોતા હતા. બેન રોતા હતા. ભાઈ હાવ લાઈ ગાવડી જેવા હતા. તો બાપુ સારું કામ કર્યું. બિચારા કેવા એને આશ્વાસન આપતા હતા અને તેડી જતા હતા. અને બિચારા એને કીધું જે તમારે જોતું હશે તો તમે હાલો કે આશ્રમ, એના ખુદના વૃદ્ધાશ્રમમાં. હા, યુદ્ધ આશ્રમમાં બિચારા તેડી ગયા. અને જોવો તો ખરા અત્યારે આટલી ઉંમરે તો એની દશા કેવી થાય એમ. અને પોતે કેવી રીતે એને ઉછેરીને મોટા કર્યા છે, કેવી રીતે ખવડાવ્યા, કેવી રીતે પીવડાવ્યા. અને અત્યારે એને ધક્કો મારી દીધો તો કે આપણને દયા આવે, આપણી આંખમાં આંસુ આવે કે ઓહો આવા દીકરા આવી રીતે એને ઉછેરીને મોટા કર્યા છે. ધક્કા મારીને બારા કાઢવાના લાગે. એની કઈ બિચારાની હાલત થાય. અત્યારે બુઢા આશ્રમમાં બિચારા તેડી ગયા તો એની બલહારી કહેવાય. નકર તો એને કોણ એને બિચારાને કોણ એને તેડી જાય, કયો કોણ આશ્વાસન આપે. કેવા એ બેન રોતા હતા. આપણું હૈયું ભરાઈ જાય. અને એવા બિચારા રોતા હતા. કેવા અરે દીકરા માણાને છે એને હાડ છે, નથી એને ઓળતા છે. એવા કેવા બિચારા રોતા હતા. ભગવાનને કંઈ કરતા તો આમને વયું જવું સારું. આ માર ખોરી જાય હદે પણ માર ન હદે. ત્યારે ગટપણે એક ઢોલ મારે તો અમે પડી જઈએ ને તો એ લાકડીએ મારે તો એને કેવું ઢોર માર કહેવાય ને. એ તો એના માવતરની એને કાલ સવારે એની દશા કેવી થાય એ કહો તમે. આગળનું વિચાર્યું એને કે મારા માવતર છે, અમને ઉજેરીને મોટા કર્યા, અમને ભણાવ્યા ગણાવ્યા, કેવા ધંધા શીખવાડ્યા. તો એને કાંઈનો વિચાર આવ્યો. અને એ કેવા રોવે. મને એમ થઈ ગયું મારું હૈયું ભરાઈ ગયું. મને એમ થઈ જાય કે આ દીકરા કરતાં તો અમથા હારા. હું આવા દીકરા કરતાં તો મને એમ થઈ જાય કે એ કરતાં ન હોય એ સારું. ઉપાધિ તો નહીં કે નથી, એમ જ કોક તો સહાય આપે અને કોક હાંસવે તો ખરું ખાવાનું પીવાનું. કર ન હાલે તો એ માણસ કોક પાણી ના કરશે. દીકરા અટાણે શું કરવાની આશા કરે દીકરાની કે અત્યારે જુવાની હોય તાલે દીકરાની કાંઈ ન હોય આપણે જરૂરી. પણ જઈ ખાટલામાં પડે ને પાણીના કળશાની લાલી એટલે આ દીકરાની લાલચ કરે છે માણસ. શું કરવા કરે છે કે સેવા કરે સહેલી ઘડીએ. પણ અત્યારે તો એ નથી. અત્યારે તો ઢોર માફક છે માવતર. શું કરે બિચારા કયો તમે. એ તો બાપુ હારા તે એને તેડી ગયા. બાપુનું કામ બહુ સારું છે, બહુ સારું કહેવાય ને. બાપુ સમૂહ લગ્ન કરાવે, સમૂહ લગ્ન કરે, છોકરાઓને ભણાવે ગણાવે અને આ ગઢિયાને હાંસવે. એની આબાદી કહેવાય ને. આવું તો કોણ હોય આટલી બધી સેવા કરવા વાળું. પોતે એક ના એક એવા તો કોક જ ભાગ્ય થાય ને. એવા પુરુષ કોક ભાગ્ય જ મળે. આપણે ઘરમાં 5 જણા રહેતા હોય તો 5 જણાનું હેન્ડલિંગ ન થાય. 5 જણાનું ન થાય ને. ઈ કેટલાનું કરે છે બાપ. કેટલા લોકોને હાંસવે છે. એમ તો જવો જ્યાં હોય ને દોડીને જાય, જ્યાં હોય ને દોડીને જાય. જેવા હોય કે પણ માવતરની તોય આવશે નહીં બાપા. એને કેવડા આશીર્વાદ મળે છે. એને કેવડા આશીર્વાદ મળે જ ને. શું કરવા ન મળે. એને કેટલી સહાય મળે. એને ભગવાન એને બદલો દઈ દે. એના જોડવા પ્રમાણે એને બદલો. પણ આ દક્ષિણ ડાળિયા થઈ જાય પછી કાલે સવારે ભીખ માગતા થઈ જાય. એને જુવાની દીવાની કેટલા દી રહે? 5 દી રહે. અમારે જાગત પણ આવી ગયો. હવે લાલચ કેવી થાય કે દીકરા મને પાણીનો કળશો ભરી દે તો દીકરા પાછુંવાળું જોવે ને હાલતા થઈ જાય તો માનો આંખમાં કેવો. કારણ કે ઊભું થઈને તો કળશો ભરાતો નથી. એટલે લાલચ દીકરાની વધારે લાલચ કરે છે કે આપણે મોટા થાય કાલે સવારે આપણે ખાટલા પડશું. કોણ સેવા કરે? દીકરા સિવાય સેવા કોણ કરે? કોઈ કરે? કોઈ ન કરે દીકરા. એને બદલે આ દીકરા મારવા મળ્યા.
માવતરને તો ધન્યવાદ કહેવાય ને એનો કે ધન્ય માણા કે જોવો તો ખરા આવા કપાતર થાય તો એને શું કરે? આજ નહીં તો કાલે આજ એને કાલ સવારે વરાવ્યા પવડાવ્યા એને ભણાવ્યા ગણાવ્યા ઘેરે બાયું આવ્યું એટલે માવતર હાડ થાય બરોબર. બાયું આવે એટલે તાર લગી માં હતી, બાયું આવે પછી કાંઈ માની જરૂર ન હોય. તારે જ્યાં જવું હોય માને કે તું જા, તારી માં હોય તો મારે રહેવું નથી. આવી બાયું છે હવે પડ્યું છે, કારણ કે બેના બે જ રહેવું છે, એમાં ત્રીજું કોઈ નહીં. અટાણે બે ઠામડા ઉટકવા વાહવા જેવું ધોઈને કાઢી નાખવાના. આ હાલ્યા એસમેસને ટેસ્ટ કરવો વાહવા જેવું. અત્યારે જોવો તો ખરા માવતરની દિશાવું આવા દીકરાઓ કેવી એની દિશાવું. એ મને તો કાલ જોવાઈ ગયું, મને એમ થયું જોતો કરી કેવી કલ્પના કરે છે એ. અને દાદા બિચારા આમ હેઠા બેઠા હતા કે કેવા થઈને નિમાણા થઈને કે અમને એક તક ખાવા નહીં દે તો હાલશે, પણ અમારથી માર સહન નથી થતો. આવા દીકરા જોવો તો ખરા. દીકરો મારે પૈસા લઈ જાય, કમીને દે નહીં, અને ગાંઠનો મારીને અમને લઈ જાય, પૈસા લઈ જાય કે અમારે શું કરવું કે કાંઈ નહીં. તો આપણે એ લોકોએ જે કરે છે ને એને તેનો કર્મના ફળ તો મળવાના જ છે, પણ એની સામે બાપુએ જે કાર્ય કર્યું સારું, એ બહુ સારું કામ છે. કારણ કે એવા દરેક વ્યક્તિમાં એટલી તાકાત નથી હોતી, એ ન કરી શકે. કોઈ ન કરે. પોતાના મા બાપને ન હાંસવી શકતા હોય તો એવા કેટલા મા બાપને હાંસવે છે. બધાય માવતરને હાંસવે છે. એને ધન્યવાદ દેવો પડે ને. એના કેટલા એના બિચારા આશીર્વાદ કેટલા મળશે એને, એ તો જોવો. એને હાથ પેઢીઓ જાહે ને તો એને ખૂટશે નહીં, એટલે એના આશીર્વાદ મળશે એ લોકોના. વાહ ભાઈ, અને એ કામ આવી રીતે કરતા રહે એવા કામ આવા કામ કરજો બાપા. આવા ગરીબ ગુદારને હાંસવજો. ધન્યવાદ છે તમને બાપા, ધન્યવાદ કહેવાય. આવા કોઈ ન હાંસવે. મને તો એમ થઈ ગયું કે ઓહો, આમ તો જવો એક છોકરું નથી હસવાતું તો આને કેટલા માણસો એને કેટલા હાંસવા ગઢિયા બુઢિયાને જો તો ખરા. તોય છેલ્લા માં મરણ તોય થાય, આજ ઘડી બે ઘડી થાય તોય બિચારા સમાચાર કે હાલો બાપા તમારી માં બીમાર પડી ગયા છે ને હવે જવાની તૈયારી છે, તમારું પાણી બાણી પાવું હોય તો તમે હાલો. તોય નથી આવતા. અમારે કાંઈ નવરાય નથી કે તમે તમારી રીતે જે થાય કર્યા કરી નાખો કે. દીકરીને તેડાવી તો દીકરીએ કીધું કે મારે કાંઈ ટાઈમ નથી તો મારે શું આવડું, તો આ હું કામના મને એ થાય. જોવો તો ખરા એ આંખમાં કોઈના બાળવા હારા નથી. એ આજની તો કાલ તમારે ભોગવવું તો પડશે. તમને તમારી માયું વાલ્યું લાગે તો આમાં હું વધારાની થઈ ગઈ. આ માવતર વધારાના હાસા તો આ માવતર છે, એનો બદલો તમને કુદરત દે. પણ તમે જોવો તો ખરા જરાક એ કોકનું દુઃખ. આપણે સુખી તો આખો જગ સુખી, આપ દુઃખી તો આખો જગ દુઃખી. આપણે જોવું પડે કે આ કેવી દશાઓ છે માણસની. જોવો તો ખરા આપણીથી મારાથી તો સહન ન થાય ભાઈ ખોટું. મેં તો જોયું છે અને જોતી આવું છું, દુઃખ વેઠ્યું છે. હું હવે તો છોકરાઓને કાંઈ ઉપાધિ નથી મારે, તો બેઠી વાતો કરું ને વાહ જેવું. મારે હું કાંઈ કામ કરવું નથી, આ ધંધો કરવો. બિચારા જોવું ને તો મને ત્રાસ આવે. એમ થઈ જાય કે ઓહો, એ કરતાં ધરતી માગ દે તો હમાઈ જવું પડે. પણ ન્યાય ધરતી નથી હંગરતી, સમજ્યા? ન્યાય ધરતી માતા નથી હંગરતા. આવા દીકરા થાય. ધન્યવાદ બાપુને ધન્યવાદ કેવો પડે, ધન્યવાદ. આ કેટલાને હાંસવે છે એમ તો જોવો. આવું કોઈ ન હાંસવે. એક છોકરું કોકનું આવ્યું હોય તો બટકું રોટલો નથી દેવાતો, રોતાની રાઈડ નથી ભંગાતી, તો આપણીથી શું થવાનું છે? અને એ કેટલાઓને હાંસવે. એ પાછા બુઢિયા બધાય. કોઈનો કેવો સ્વભાવ હોય, કોઈનો કેવો સ્વભાવ હોય. બધા હાંસવા. નાની માના ઘર છે, નાની માના ઘર નથી. જોવો તો ખરા. પણ ધ્યાન રાખજો બધા કે આવું કોઈ દિવસ કોઈના નિહાપા ન લેતા. ભગવાનને કહી કોઈ જિંદગીમાં તમે આ તાને જુવાની દીવાની તમારી પાસથી રહે. કાલ સવારે તમારી પછી મારી ઘરે ગટપણ આવે તો તમારી કઈ દશા થાય એ તો જોવો. પાછલું જોવો તમે તમારું, પણ એ તો કાંઈ જોતા નથી. અત્યારે તો એ તગલી તીરે સડાવી દેશે અને પછી જઈ પાડશે ને તઈ ખબર પડશે. તઈ બધો રીલ મળશે ફરવા. હા કે મેં હું કર્મ કર્યા છે બધાય આડા આવશે ને બધાને રીલ મળશે ફરવા. જોજો હવે તમે કાલ સવારે જીવતા હોય એ જોવે કે આની કેવી દશા હતી, આને કેવા હાંસવા. એ બધાને ખબર જ હોય. બધાને ખબર જ હોય.
સારું હાલો જય ભગવાન જય ભગવાન જય બાપુ